નમસ્કાર, હું મનુ મહારાજ, જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત પાંજરાપોળ. આપણું પાંજરાપોળ અત્યારે દભાણ હાઈવે પર છે અને તમે જોઈ શકો છો કે આ એક વાછરડું છે જેને આજથી અઠવાડિયા પહેલાં કોઈ વાહનની અડફેટે આ એક વાછરડું આવી ગયેલું, જેથી કરીને એના બંને આમ તો ચાર પગમાં ઈજા થયેલી છે. અને આ અમારા ડૉક્ટર સાહેબ જે મિતભાઈ છે, સાથે એમની ગૌરક્ષા ટીમ પણ આ પાંજરાપોળની અંદર રોજે રોજ દિવસમાં 2 થી 3 વાર આ સંસ્થાને વિઝિટ કરે છે. તો આવા એક નહીં પણ બીજા પણ ઘણા બધા વાછરડાઓ છે, ગાયો છે કે જે એક્સિડન્ટમાં ઘાયલ થઈ ગયેલી છે. તો મારી વાહન ચાલકો માટે ખાસ નમ્ર અપીલ છે કે જ્યારે આપ વાહન લઈને હાઈવે પર નીકળ્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખો, કારણ કે નાના વાછરડા અથવા ગાય અચાનક જ્યારે રોડ પર આવી જાય છે ત્યારે ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી. તો આપણે આપણું વાહન સાવધાનીપૂર્વક ચલાવીએ કે જેથી કરીને કદાચ આપણી ગાડીને તો કદાચ નુકસાન થશે તો આપણે ઇન્સ્યોરન્સમાં કદાચ એને પાસ કરાવી શકીશું, પણ આ જીવ માટે આનો કોઈ ઇન્સ્યોરન્સ હોતો નથી. આ અત્યારે એટલું બધું રીબાઈ રહ્યું છે જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે એનું દર્દનો અનુભવ પણ આપણે નથી કરી શકતા. આપણને કદાચ એક ટાંકણી વાગે છે તો આપણને એનો અનુભવ થાય છે કે આપણને કેટલું દર્દ થાય છે. તો તમે જોઈ શકો છો કે આ વાછરડાની અત્યારે શું પરિસ્થિતિ છે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ વાછરડું જે છે એ જલ્દી સ્વસ્થ થાય અને ઊભું થાય. અને સર્વે ગૌ ભક્તોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યાં પણ હાઈવે પર ગાયો કદાચ ફરતી હોય તો આવી કોઈ સેફ જગ્યા પર લાવી અને આપ એને મૂકી શકો, કારણ કે જેથી કરીને એક્સિડન્ટ થવાના કોઈ ચાન્સીસ રહેતા નથી. તો મારી સર્વ જનતાને, સૌ ગૌ ભક્તોને મારી અપીલ છે કે આપ અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ વાછરડાને અત્યારે ઈલાજ થઈ રહ્યો છે અને કદાચ તમને આ બાજુ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ